ચાલો સદગુરુ દેવ કી જય. બાપુજીનું એક કડી સદાય છેલ્લા કેટલાય દિવસથી ચિંતનમાં રહી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન. ગુરુ આજ્ઞા સંપત્તિ ગુરુ આજ્ઞા સમ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ઔષધ વિચાર અને ધ્યાન. આ ચાર કડીમાં આખો પંથ બાપુજીએ બતાવ્યો. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રના આ શબ્દો છે. રોગનું નામ આપ્યું આત્મભ્રાંતિ. એ રોગ ક્યાં થાય છે અને આત્મભ્રાંતિ એટલે શું? આમ તો આપણે શરીરને જે રોગ થાય છે તો આપણે કહીએ ને કે ભાઈ ટાઇફોઇડ થયો કે કેન્સર થયું કે એપેન્ડિક્સનો દુખાવો થયો, એમ રોગનું નામ આપીએ. આ આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એના જેવો કોઈ વિકટ રોગ નથી. તો આત્મભ્રાંતિ એટલે શું? પોતાને દેહ માનવો તે ત્રણ બાબતની અંદર આપણને ભ્રાંતિ થાય છે. આપણે આપણું ભૂલી જઈએ છીએ એટલે આપણે પરમાં સુખ શોધીએ છીએ, એટલે પરની અંદર સુખ બુદ્ધિ કરીએ છીએ. આપણને જોઈએ છે શું? સુખ. પણ ભ્રાંતિથી સુખ આપણે પરની અંદર શોધીએ છીએ. પૈસામાં, પ્રતિષ્ઠામાં, ધન વૈભવમાં, કુટુંબ કબીલામાં, એ બધામાં. એ સુખ ખરેખર પરમાંથી આવે છે ખરું? અને છતાં પણ પર તરફની આપણી વૃત્તિ રહેલી છે. પરમાં જ સુખ બુદ્ધિ શોધીએ છીએ. આ આત્મભ્રાંતિનો પહેલો કારણ. પછી બીજું કરીએ છીએ પરનો સંગ. પરનો સંગ પરનો સંગ કરીએ છીએ ને. આ બેઠો તે હું, નામ તે હું. જ્યાં જ્યાં ધારું ત્યાં ત્યાં પરનો સંગ કરે ને. અને ત્રીજી મોટી ભૂલ પરમાં ફેરફાર કરવાની વૃત્તિ, કરતા ભાવ, કરતા બુદ્ધિ. સુખ બુદ્ધિ, કરતા બુદ્ધિ અને કુશન. આ ત્રણ વસ્તુ એટલે આત્મભ્રાંતિ. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન. એના વૈદરાજ કોણ છે? સદગુરુ. એના વગર આ ભ્રાંતિ મટે એમ નથી. જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ, જય શ્રી ગુરુ ભગવાન, જય માતારો. કરશનભાઈ, ઈ દરવાજો બંધ રાખો. કોઈ નવા સભ્ય આવે તો અત્યારે પાછળ બેસી જાય, પછી કે આપણો આ સત્સંગ પૂરો પછી મળવું મળે જે કાંઈ કરવું કરે, કે ડિસ્ટર્બ ના થાય. બધા વિષય પડે બધું. આ ભ્રાંતિ મિટાવનાર કોણ? સદગુરુ. સદગુરુ વિના ભ્રાંતિ મીટે એમ નથી.
સદગુરુ કઈ રીતે આ ભ્રાંતિ મિટાવે છે એ આપણે બુદ્ધની શ્રેણીમાં જોયું છે કે આપણી એક એક વસ્તુની પકડ કઈ રીતે છોડાવે છે ને કઈ રીતે વિવેક જાગૃત થાય છે. ગુરુ આજ્ઞા સમપથ નહીં, પથ્ય નહીં. એટલે રોગ થયો હોય તો રોગનો ચરી કઈ પાળવાની છે, પથ્ય એટલે ચરી પાળવાની. તો કે ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં. ઔષધ કયું છે તો કે વિચાર અને ધ્યાન. આ બે વસ્તુ મુખ્ય કીધી. આ રોગ મટાડવા માટેનું ઔષધ કયું છે? ચરી કઈ પાળવાની? ગુરુ આજ્ઞાની. અને ઔષધ કયું છે? વિચાર અને ધ્યાન. બે વાત કીધી. ગુરુ આજ્ઞા કઈ? તું તાજું કરો. ગુરુ આજ્ઞા. સેવા, સમ, સદાચાર ને પ્રેમ, એને આપણે ગુરુ આજ્ઞા કહીએ છીએ ને એ આપણે માનીએ છીએ, પણ એને ખૂબ સૂક્ષ્મ રીતે અને ખૂબ વિશાળ રીતે એને જોવાની છે. કારણ કે આ ગુરુ આજ્ઞાનું તમે પાલન ક્યારે કરી શકો, કે આપણે પાલન ક્યારે કરી શકીએ? સેવા ક્યારે કરી શકીએ? સક્ષમ હોય તો થાય ને. અભિમાન હોય તો સેવા થાય? સક્ષમતા જોઈએ ને. ના થાય. અભિમાન તો બને પણ સક્ષમતા ના હોય. માધુભાઈ, હા બોલ. હા તૂટી જાય. શાંતિ બધા આપણે હા આપણે અભળવાનું છે. બસ. આપણું અભિમાન ગળી જાય ને એટલે સક્ષમતા સ્વાભાવિક રીતે આવી જાય. સંપ, જ્યાં સુધી આપણું ઠૂઠું ઊભું હોય ને ત્યાં સુધી સંપ ના થાય. સદાચાર, જ્યારે એટલી ઉચ્ચ અવસ્થા ઉપર બેઠા હોય કે પછી જે આચાર થયો હોય ને એ એટલો શુદ્ધ અને પરિપૂર્ણ હોય ને કે જેની અંદર તે સદાચાર જ નીકળતો હોય. અને આ બધાની અંદર અગત્યમાં અગત્યની વસ્તુ છે પ્રેમ. પ્રેમ ગતિ અતિ સાંકડી, इसमें दो न समाये. તો આ ચાર આજ્ઞાનું પાલન કઈ રીતે થઈ શકે? જ્યાં સુધી તમે ઊભા છો ત્યાં સુધી પાલન નહીં થઈ શકે. બરાબર. સૌથી છેલ્લી વાત એમને કીધી કે આ બધું જ લાવવા માટેનું ઔષધ શું છે? આ રોગને મિટાડવાનું ઔષધ. એટલે રોગ મીટે તો શું આવે? રોગ મીટે તો જ તમે સેવા, સમ, સદાચાર ને પ્રેમ કરી શકશો ને. રોગ હશે તો આ કરી શકાશે? તો વિચાર અને ધ્યાનની વાત કરીએ. જ્યારે વિચારની વાત આવે છે ત્યારે આપણને તરત જ બુદ્ધની શ્રેણી યાદ આવે છે કે એની અંદર જ સુવિચારણા આપણી ચાલુ થાય છે. કારણ કે અત્યાર સુધી આપણે જે કંઈ બી વિચારતા હતા એ સંસાર તરફના વિચારો હતા, સંકુચિતતાના વિચારો હતા અને અવિવેકી પણ હતું. કારણ કે મારું અને તારું હતું. જ્યારે સુવિચારણા ચાલુ થાય છે અને વિવેક જાગૃત થાય છે ત્યારે જ સત અસતનો પરિચય થાય છે અને ચિત્ત શુદ્ધિ થાય છે. હવે આ આખી જ જે યાત્રા છે આપણી એ બાહ્ય છે કે ભીતરની છે? તો એ ભીતરની યાત્રા કેવી રીતે થાય? વિચાર કરવાથી.
માત્ર વિચાર કરવાથી ભીતરની જાત્રા થશે? ના થાય. બોધની શ્રેણીમાં 2 વસ્તુ છે. એક બૌદ્ધિક સ્તરે થાય છે અને બીજો અનુભવનું સ્તર છે. આપણી જે વિચારની યાત્રા થાય છે એ બૌદ્ધિક સ્તરે થાય છે, પણ જ્યારે અનુભવનું સ્તર લેવો છે ત્યારે ધ્યાનની અંદર ઉતરવું પડશે. એ વગર અનુભવ નહીં થાય. નહીં થાય. બરાબર. મુખ્ય વાત એ નહીં થાય. તો આ ધ્યાન એટલે શું? હા હવે તમારી વાત. આપણે ધ્યાન વગર 1 મિનિટ પણ રહી શકીએ છીએ? આપણે આ પર્યાયની અંદર જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છીએ એમાં ધ્યાન હોય છે કે નથી હોતું? હોય. ભાઈ ધ્યાન રાખીને કામ કરજે, ધ્યાન કરજે. દરેક જગ્યાએ ત્યાં. ત્યાં ના તો કમ બગડે. દરેક જગ્યાએ. તો આ રોગ કાઢવા માટે આપણે કયું ધ્યાન કરવાનું? વિચારણા તો વિવેકપૂર્વકની, જાગૃતિપૂર્વકની જોઈશે જ, પણ ધ્યાન એ ભીતરની જાત્રા છે. આ આખી જ વાત છે. આ રોગ પણ ભીતરનો છે ને, શરીર ઉપરનો રોગ છે. અને એ રોગ લઈને આયા હતા એટલા માટે જ તો અનેક વાર આપણે આ શરીરો ધારણ કર્યા. એ રોગ ના હોત તો શરીર પકડ્યું હોત? તો આ રોગ તો મિટાવવો જ પડે. અને ઔષધ તો 2 જ છે એના, વિચાર અને ધ્યાન. હવે ધ્યાન ની બહુ જુદી જુદી વ્યાખ્યાઓ થયેલી છે. એમાં પ્રકાશ પાડો વધારે. હવે આખી એ વસ્તુ અનુભવની છે, એમાં વાણીમાં સી રીતના લાવવું તમારે એક વસ્તુ એ. હવે આ રોગ કોને થયો છે પહેલા એ પકડો, ધ્યાન ઉપર પછી જઈએ. હા કારણ કે આપણે ધ્યાન શાના માટે કરવું છે? રોગ બટાડો. રોગ કાઢવા માટે ને. તો આ રોગ કોને થયો છે? હા, એ સમજવા જેવું. અને કેમ થયો છે? બે પ્રશ્ન. હા. કેમ થયો છે? કોને થયો છે? પોતાનો સ્વભાવ ભૂલ્યા એટલે એમ જ છે. આપણું જ્યારે હું પણ આવ્યું ને, આપણે સંકોચાઈને આટલા જ ઊભા થઈ ગયા ને. આ બેઠો તે હું અને આ મારું, એમાં આ રોગ થયો છે. વાંધો. હરિઓમ. બસ થઈ ગયું. કરવું પડે ને. આ રોગ આપણને મનમાં વળગ્યો છે ને બધું. હમ. હા? હા. જ્યારે શરીર છૂટે છે ત્યારે મન તો સાથે જ નીકળે છે ને. મનનો વિલય થાય છે, મન તો હંગાત જાય. હંગાથે જાય છે ને. હા. આ રોગ મનને વળગ્યો છે. અને સંસ્કારો બધા ચિત્તમાં પડેલા છે, એટલે એ લઈને બધું નીકળે છે બહાર. ઘોડો આપો. બરાબર. આવો આ ગંભીર રોગ મટાડવાનો એટલે કઈ બહુ સામાન્ય વસ્તુ નથી. આ રોગ કેમ થયો? તો એના 3 કારણો. સુખની અભિલાષા હતી, પણ સુખ બીજી જગ્યાએ શોધ્યું. જે આપણે વાત કરી ને, આ રોગ થવાનું કારણ શું છે? કુસંગ કર્યો, પરમાં ફેરફાર કરવાની વૃત્તિ
કરતા ભાવ, સુબુદ્ધિ અને કુશન. આ 3 કારણો છે રોગના. બધા થોડું અને આ 3 કારણો રોગમાં કોને વળગે છે? મનને વળગે છે. હવે ધ્યાન એટલે શું? માત્ર અસંગ થઈને જોવું એ ધ્યાન. જુએ કોણ? તમે પોતે, તમે કોને જોશો? દર્શન. તમે કોને જોશો? જુઓ, સૌથી પહેલા આપણે જોઈશું આપણા મનને, આપણી વૃત્તિઓને. કારણ કે અત્યારે મન વૃત્તિઓની સાથે આપણે એટલા બધા સંગી થઈ ગયા છીએ ને કે એની અંદર ઓતપ્રોત થઈને ફસાઈ ગયા છે. એમાંથી છૂટવાનો ઉપાય બીજો કોઈ જ નથી, માત્ર સાચી સમજ અને ધ્યાન. ધ્યાન સાધવા માટે મૌન અને એકાંત એ 2 પાયાની જરૂરિયાત છે. ધ્યાન ને એકાંત, બરોબર. તો કોઈ પ્રાણને ઉપર ચડાવો એ ધ્યાનની વાત નથી. ના, એ ના આવે. આ પ્રાણીઓના ધ્યાનની વાત નથી, જ્ઞાનીઓના ધ્યાનની વાત છે. ધ્યાન અવિરતપણે તમારું ચાલુ જ છે. જાણવાપણું ક્યારે બંધ થયું? અનેક યોનિઓમાં ફર્યા પણ જાણવાપણું બંધ થયું? ના થાય નહીં. સાચું. તમે કૂતરા યોનિમાં ગયા, બલાડામાં ગયા, સિંહમાં ગયા, વાઘમાં ગયા, કે કોઈ બી યોનિમાં ગયા, પણ એનું જાણવાનું બંધ થયું? ના થાય. કેટલા ટાઈમથી એ જાણતો હતો આનંદ. અને કેટલા ટાઈમ સુધી જાણશે? આનંદ કાળ. કાળની પાર છે ને જાણવાપણું, કે કાળની અંદર છે? પાર પાર. અનાદિ. અવસ્થાઓ બધી પર્યાયની બદલાય છે ને, પણ જાણવાપણું તો એમનું એમ રહે છે કે નથી રહેતું? રહ્યા છે. એ તમે છો. જાણનાર. એ જાણવાપણું ક્યાંય લોપાય છે? ના. ક્યાંય લોપાય છે? ક્યાંય એનો સંગ થાય છે? એ કશું કરે છે? ના. કઈ કરે છે ખરા? કેવું રીતે કરે? શું કરે? કશું ન કરે. લીંબુમાં ખટાશ લાવવા માટે લીંબુ કઈ કરે? ના. કે ખટાશ એ એનો સ્વભાવ છે? એનો ગુણધર્મ જ છે. છે. સ્વભાવ જ છે. સ્વભાવ છે ને. સાકરને મીઠું કરવા માટે સાકર કઈ કરે? ના. સ્વાભાવિક છે ને. તો જાણવું એ તમારો સ્વભાવ સ્વાભાવિક છે કે અસ્વાભાવિક છે? સ્વાભાવિક જ છે. મુખ્ય વાત છે. બરાબર. આ જાણવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ? ના થાય. તમે ઘસઘસા ઢૂંઢ્યા તો જાણવાની પ્રક્રિયા ચાલુ રહી કે બંધ થઈ? અનાદિ. જાગે એટલે હા. તો આપણે આપણા સ્વભાવમાં સ્થિર થવાનું છે કે વિભાવમાં સ્થિર થવાનું છે? સ્વભાવનો. સ્વભાવ. તો સ્વભાવમાં સ્થિર કઈ રીતે થઈશું? હા. સ્વભાવ ઉપર દ્રષ્ટિ હશે ત્યારે ને. કહેવત. વિભાવ ઉપર દ્રષ્ટિ હશે તો વિભાવમાં જતા રહેશો. સાચી. સ્વભાવ કામી છે, ના. ક્રોધી છે, ના. લોભી છે? ના. આમાં કઈ આવતું નથી. બાપુજીએ સતનામ આપીને તમને સ્વભાવનો પરિચય કરાયો. અરે વાહ. સતનામ એટલે શું?
હું કહું છું કે પ્રહલાદભાઈ એક નામ છે, એટલે પ્રહલાદભાઈનું પિક્ચર મગજમાં આવ્યું ને કે પ્રહલાદભાઈ એટલે આમને પ્રહલાદભાઈ કહેશે નહીં કે. તો સતનામ એટલે શું પિક્ચર આવ્યું તમારા મગજમાં? કહો, આપણા મગજમાં શું પિક્ચર આવ્યું? બરોબર. એ તો કોઈ છે નહીં આકાશ વાળા. એ અવલંબન જ છે ને એ. અમુક તમારા સ્વભાવ તરફ જવા માટેનું અવલંબન છે. બાકી મૂળ મુદ્દે તો તમે શું છો, સ્વભાવ તમારો પકડવાનો છે. લીંબુની ખટાશ લીંબુમાંથી આવી કે લીંબુની બહાર આવી? અને ખટાશ એની મીઠે આવીને નીતિ ખટાશ ના હોય તો લીંબુ કહેવાય? ના કહેવાય. જામફળ કહેવાય. સતનામ જન્મ્યું તું? ના સતનામ મરવાનું? ના સતનામમાં કામ છે, ના ક્રોધ છે, ના સતનામ કંઈ કરે છે? ના સતનામ એટલે સ્વભાવ. જે જાણનહાર છે એ જ બોલનહાર છે, બે જુદા નથી. તો ધ્યાન કોનું રાખવાનું? સ્વભાવનું કે પ્રભાવનું? સ્વભાવનું કઈ રીતે? નિજ સ્વરૂપમાં કઈ રીતે? જુઓ, એ રીત. બાપુજીએ શું કર્યું? તમારા સ્વભાવનું દર્શન કરાયું કે તમે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો, બરાબર. પછી શું કર્યું? પછી લોક કર્યું. લોક તો પછી પછી ચોથી ભૂમિકા ઉપર લાવીને મૂક્યા ને, હા, ચોથા લાઈનમાં પછી ઉપરથી નીચે ઉતારી દીધા. એટલે ચોથી ભૂમિકા થઈ ને. પહેલી ત્રણ ભૂમિકા કઈ હતી? કુસંગ, કુબુદ્ધિ. એટલે કરતા ભાવ કુસંગ હતો, કર્તા ભાવ હતો અને પરની સુબુદ્ધિ હતી. એ ત્રણ ભૂમિકાઓ હતી જે નિકૃષ્ટ ભૂમિકા હતી. એ ત્રણમાંથી છોડાઈને તમને પંચમી ભૂમિકા ઉપર લઈ ગયા અને પંચમી ભૂમિકા ઉપરથી તમને ચોથી ભૂમિકા ઉપર લાવીને બેઠા. તો હવે શું કરવાનું? પેલી ત્રણ ભૂમિકા ઉપર જવાનું કે પાંચમી ભૂમિકાનું ધ્યાન કરવાનું? પોતની ભૂમિકા પાંચમીનું ધ્યાન. તો ચોથી ભૂમિકા ઉપર ઊભા છો કે નથી ઊભા? હા કે પાંચમામાં પહોંચી ગયા? ના તો ધ્યાન કોનું કરશો? કેવી રીતે? એ પ્રશ્ન. પ્રશ્ન જ નથી એ. કેવી રીતે? કરવાનું નહીં. મૌન. એ આખું કરો, આખું કરો. કુછ નહીં કરવો કર. કરવા પણ બંધ. જ્યાં સુધી કરવાની બુદ્ધિ છે ત્યાં સુધી પરબુદ્ધિ છે. મેં કામ કર્યો, મેં ક્રોધ કર્યો, તમારું વસ્તુ તમારી છે નહીં એ પકડીને તમે બેઠા છો ને. તો આપણે દુઃખી થઈએ છીએ કે હું કામી છું, હું ક્રોધી છું, હું ખરડાયેલો છું. તું ક્યારે ખરડાયેલો હતો જ નહીં. ધ્યાન કરવું જોઈએ ને. તો કશું હતું જ નહીં. જે છે એ છે. એને શું કહેશો તમે? ધ્યાન કરવું જોઈએ ને હવે. તો લક્ષ્ય ચૂકાઈ જાય છે ને આ ત્રણ બાજુ દ્રષ્ટિ જતી રહે છે. ઉપયોગ ક્યાં લઈ જવાનો છે? ચોથા ઉપર ઊભા છો કે નથી ઊભા આપણે બધા? હા તો ઉપયોગ ક્યાં લઈ જવાનો? ત્રણ બાજુ લઈ જવાનો? પેલા ત્રણ વસ્તુમાં લઈ જવાનો કે સ્વરૂપમાં, સ્વરૂપમાં સ્વભાવમાં? સ્વભાવમાં તમારો સ્વભાવ જાણવાનો છે. તમને કોઈ શીખવ્યું? ના સ્વભાવ જ છે. એ સ્વયં છે ને. તો હવે ક્યાં શોધવાનું? સ્વયંમાં ડૂબો. અરે વાહ રે વાહ મુખ્ય વાત ઈશ્વર મેળ પડે નહીં. આ યાત્રા જ આખી ભીતરની છે, સ્વયંમાં ડૂબવાની છે. આપણે જોઈએ છીએ કે આપણા જે કંઈ પણ બળાપા થયા છે આ ત્રણ જગ્યાએ ફસાયા છો એના થયા છે કે બીજા કોઈ થયા છે? આ કરી નાખું ને તે કરી નાખું. એક તણખલું ભાગવાની તાકાત છે? નથી નથી ભાગી શકો એમ છો? ના બને એમ નથી. તો આ બધી ઘટનાઓ બને છે એની યોગ્યતાથી બને છે. હા તમારા કરવાથી બનવાનું કશું નથી. તો આ કરતાપણાની બુદ્ધિ છોડો, અકર્તાપણામાં આવો. કરતાપણાની બુદ્ધિ જ બધી ગડબડ કરે છે ને. અકર્તાપણા થયા એટલે શું થયું? દ્રષ્ટા ભાવ આવી ગયો, જોવાનું આવ્યું. અકર્તા ભાવનું બીજું નામ જોવાનું છે. સાક્ષી ભાવ તો જોઈએ છે શું? સુખ. સુખ શોધ્યું બહાર છે, ભીતરમાં.
ભીતરમાં એટલે સ્વમાં. સ્વમાં. અનુભવ કરવાનો છે. ચોથા ઉપરની ભૂમિકા એ બહુ અગત્યની ભૂમિકા છે. બોધ લીધા પછી તમે જે ચોથાની ભૂમિકા ઉપર ઉભા રહીને પછી જે ત્રણ તરફ દ્રષ્ટિ નાખો છો, વિષ્ટા કર્યા પછી વિષ્ટાની સામે જુઓ છો, ના. તો આમાં કેમ જોવાની ઈચ્છા થાય છે? જૂના સમયનો અભ્યાસ. અભ્યાસ થઈ ગયો છે ને. જૂના સમય. એ અધ્યાસ જશે કઈ રીતે? હા. અનુભવ. એ અધ્યાસનો અભ્યાસ કરે જશો તો અધ્યાસ જશે, કે સ્વરૂપનો અભ્યાસ કરશો તો અધ્યાસ જશે? સ્વરૂપના અધ્યાયથી. એના માટે એકાંતનું ધ્યાન. બીજો કોઈ રસ્તો જ નથી. આ વ્યવસ્થા એના માટે જ ઊભી કરવામાં આવી છે. હા, એ માટે. બૌદ્ધને બૌદ્ધિક સ્તર ઉપર જાણશો, તમે જાણી લીધું એટલો જ ભાવ આવશે. ગોળ કેવો હતો કે ગોળ મીઠો, એની વાર્તા કરી જશો ને પાનાના પાના ભરાશે, પણ મોઢામાં મૂકશો પછી કોઈને પૂછવું પડશે કે ગોળ કેવો? ના. અનુભવ. અનુભવ સખા. તો કિંમત અનુભવની છે ને, અરે વાહ. એ અનુભવ જ કરે છૂટકો છે. સરસ. બૌદ્ધિક સ્તરે આપણે બધું સમજી ગયા, હું તો બોલનાર છું, આમ છે તેમ છે, બે ડંડા પડે છે તારે કેમ સીધા થઈ જાવ છો? તારે ક્યાં જતું રહ્યું બધું બ્રહ્મ જ્ઞાન? હા, વાહ. બાપુજીના જીવનનો પ્રસંગ છે. છાયાબાગની અંદર સત્સંગ ચાલતો હતો. આ જ રીતે સામે બધા ભાઈઓ બેઠેલા હતા અને બાપુજી બેઠા હતા. અને સાપ આવ્યો. બોલો શું કરવું જોઈએ? એ હાથ દેખાય જે દોડે. આ ફાઈનલ બધાય દોડે. શું કરવું? બધા ઊભા થઈ ગયા નિર્ભયતા કે બાપુજી ઉઠો, બાપુજી ઉઠો, બાપુજી ઉઠો. નિર્ભય. બરાબર ને બાપુજી તો એમની એ જ. ધ્યાન અવસ્થામાં, એમની મસ્ત અવસ્થામાં બેઠેલા જ હતા. આવ્યો, શરીર ઉપર વીંટાયો, ફરીને ગયો. હવે બાપુજી ઉઠીને તમારા ટોળા ભેગું આવી ગયા હોત તો બાપુજી બાપુજી રહ્યા હોત? ના રે. નિર્ભયની નિશાની છે. તો એ એમને સિદ્ધ આ દેહ અવસ્થામાં આ પર્યાયમાં સિદ્ધ કર્યું ને, કે મર્યા પછી સિદ્ધ કર્યું? ના, ના, શરીર. આ પર્યાય છોડી દીધા પછી સિદ્ધ કર્યું? ના, ના, શરીરમાં સિદ્ધ કર્યું. તો આપણે શું કરવાનું? વાહ રે વાહ. સાધનથી આપણે એમ કે આ સાધનમાં જ પ્રગટ કરવાનું ને, કે સાધન છૂટ્યા પછી પ્રગટ કરશું? ના, ના, કશું ના વળે. આ સત્ય સુધી સિદ્ધ કરી લ્યો. હા, તો એ લાગવાનું એના માટે છે. તો એના માટે આપણો વ્યવહાર કેવો જોઈએ? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ. વ્યવહાર શુદ્ધ છે. જેનો વ્યવહાર શુદ્ધ હોય ને એનું ચિત્ત શુદ્ધ થાય, અને જેનું ચિત્ત શુદ્ધ થાય ને એને જ સમાધિ લાગે, બીજા ના લાગે. બોધ લીધા પછી આપણો વ્યવહાર શુદ્ધ થયો. મારે મારું જોવાનું, તમારે તમારું જોવાનું. બરાબર. તમારામાં હું ભાગ ના પડાવું, મારામાં તમે ભાગ ના પડાવો. આ જેટલું દેખાય છે બધું જાને વાળું છે. જે જવા વાળું છે એને જવા દો. તો જવાનું. એ ખાલી બોલવામાં છે ને. પકડવું કેટલું, છોડવું કેટલું અઘરું છે. બરોબર. એટલે પૂર્ણ રીતે ચોથી ભૂમિકા બહુ અગત્યની છે. ઉપયોગ ક્યાં લઈ જાવ છો એ વસ્તુ બહુ અગત્યની છે. ઉપયોગ એ જ ધ્યાન છે. ઉપયોગ જો આ ત્રણ ઘટનાઓ ઉપર જશે તો ઉપયોગ નિમ્ન કક્ષાએ ગયો. ઉપયોગ તમારા સ્વરૂપમાં રહેશે, કારણ કે તમારી પાસે અંતસ્કરણ છે અને એનો ઉપયોગ કરવાનો છે. સાધન તો એ છે ને, એ. અને ફેરવે છે એ જ ને, તો એ સાધનને શુદ્ધ કરો ને. એ જ છે. એના માટે છે. એના માટે ચાર વ્રત. એ ચાર વ્રત ક્યારે? પણ જ્યારે પૂર્ણ પ્રેમ જાગે ત્યારે. જ્યારે આપણે ચોથી ભૂમિકા પર ઊભા છીએ ને ત્યારે નિસ્વાર્થ પ્રેમ જોઈએ, અનકન્ડિશનલ લવ. એ ક્યારે થાય? જ્યાં સુધી બીજાને દેખશો ને ત્યાં સુધી અનકન્ડિશનલ લવ નહીં આવે, બરોબર. નિસ્વાર્થ પ્રેમ નહીં આવે. બીજો દેખાવ જ નથી.
ખરેખર તો બીજો છે જ નહીં, નથી. પણ બુદ્ધ આપણો ભ્રમ થયો છે ને, આત્મભ્રાંતિ એટલો બીજો દેખાય છે. બીજું દેખાય છે. ભ્રાંતિથી. આટલી દ્રઢતા આવવી જોઈએ. બાપુજી ઊભા થયા, ના. દ્રઢતા આવી કે નહીં આવી? આવી. એને હાથ નતો દેખાણો અને આપણે તો ખાનાનો જ ખેલ છે. મરણ આંખ મેં તે ભરે મુઠ્ઠી દિલની દુબદા ભાગે જોને, હા. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું ના આવજો. મસ્તક મૂકવાની તૈયારી ના હોય, ખાલી ત્યાં આગળ બોધની અંદર મસ્તક મૂકો છો એટલે બસ અમે તો એમના એમ છીએ, એવું છે? હર પળે મસ્તક મૂકવાનું છે. ચોથી ભૂમિકા એટલે કઈ સામાન્ય ભૂમિકા ના સમજવાની, મહાન છે. કેટલી જાગૃતિની જરૂર છે. અને ત્યારે પંચમ ભૂમિકા ઉપર ચોથાની અંદર સિદ્ધ થશે. પાંચમી ભૂમિકા ચોથા પદ ઉપર પ્રગટ કરવાની છે. પાંચમું તો છે અનંતકાળથી એમનું એમ જ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ છે? કોઈ હલાઈ શકે એમ છે? ક્યાંય આગુ પાછું જવાનું છે? ના. તો કયો પુરુષાર્થ કરવાનો? ઘટના ઘટાવાનો પુરુષાર્થ કરવાનો કે ઘટેલી ઘટનાને માત્ર જોવાનો પુરુષાર્થ કરવાનો? જોવાનું. પુરુષાર્થ કે છે ઘટના તમારા ઘટાયેલી ઘટે છે, ઘટી જાય. હે? જોવાનો સાક્ષી ભાવે. દ્રષ્ટા ભાવે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી, ઘટના ઘટવાની. ઘટના એની યોગ્યતા પ્રમાણે ઘટે છે. આપણે એમ કહેતા હોય કે આ મકાન નવું થઈ ગયું, એ આપણે બધું બનાવીને કર્યું એટલે થયું એમ, કે એની યોગ્યતા જ એટલે થયું? એની યોગતાથી થાય. તો ઘટના એની રીતે ઘટવાની છે. ઘટના ફિક્સ છે, એનો સમય, કાળ, નિમિત્ત એ બધું જ વસ્તુઓ ફિક્સ છે. તમે એમાં કઈ ફેરફાર કરી શકો એમ છો? ના. ના થાય. તો જોવાની જગ્યાએ રમવાનું કાર્ય કરીએ છીએ એટલે ગડબડ થાય છે. આ બધી આત્મભ્રાંતિનો રોગ છે. એમાંથી આગ લાગી હોય અને મારે બચવું હોય તો મારે જ દોડવું પડે કે કોઈ બીજું દોડે? મારે દોડવું. બધું એને દોડવું પડે. તો આપણા બધાના ઘર હળગે છે કે નથી હળગતા? તો હવે બચવા માટે દોડો. એક તણખલું ભાગી શકીએ એમ નથી. ગીતામાં કીધું કે તારો ફળમાં અધિકાર નથી. હા. હે? કારણ કે ફળ તો સમષ્ટિમાંથી આવે છે અને અનેક પરિબળોને આધારે આવે છે, માટે તું ફળની આશા ના રાખતો. પણ કર્મ કરવી બી તમે કર્મ પણ કરી શકો એમ છો. કર્મ ના થાય ને. કર્મનો નથી થાય. અધિકાર કર્મ નથી થાય. કાંઈ થાય એટલે નહીં. એ કૃષ્ણ પહેલું વાક્ય બોલ્યા પણ પાછળનું નથી બોલ્યા. હોય. કર્મ ના થાય, ફળની વાત તો ફળે રહી. કરી શકો એમ પણ નથી તમે. શક્યતા જ નથી. તો આ વસ્તુ દ્રઢ થઈ જવી જોઈએ આપણામાં. આપણે ચોથી ભૂમિકા ઊભા છીએ. લોકમાં જેમ કરતા હોય એમ આપણે ના કરી શકીએ લોલે લોલ. હા. અત્યાર સુધી લોલે લોલ કરી, પણ સમજ ઉઠ્યા પછી લોલે લોલ કરવાનું. ના ચાલે. ખરી વાત. તો જાગૃતિપૂર્વક, ઉપયોગપૂર્વક જીવવું. ઉપયોગ ક્યાં લઈ જાય છે એ વસ્તુ મુખ્ય છે. હું મારો ઉપયોગ ક્યાં લઈ જઉં છું એ હું જ જાણું, તમે ના જાણી શકો. દરેક જણે પોતાનો ઉપયોગ જવાનો કે આપણે ચોથી ભૂમિકા ઉપર ઉભા રહી અને આપણે પાંચમાનું ધ્યાન કરીએ છીએ કે ત્રણ ભૂમિકા ઉપર છીએ. આત્માનું કરવાનું. આ વસ્તુ એકદમ પાયાની છે, મુખ્ય છે. આ જ ધ્યાન છે, કરીને કરવાનું એ છે. એ જ છે. આ એક સ્થાન ઊભું થયું છે કારણ કે જે આપણા સાંસારિક ઋણાનુબંધના હિસાબથી જે વ્યવહારિક કાર્યો બધા કરતા હોઈએ છે એની અંદર રાગ, દ્વેષ, આ તે બીજું બધું પ્રગટ થતું હોય છે. પણ એનાથી અલિપ્ત થઈ અને તમે તમારા સ્વરૂપમાં સમાવો, ત્યાં આગળની આગ જુદી છે. સંસારના બળોની આગ તો લાગે છે કે નથી લાગતી આપણે બધાને? લાગે. હે? જે બૈરું સુખ આપતું હતું એ બૈરું દુખાઈ આપે છે ને.
એ અનુભવ તો આપણને બધાને થાય છે ને. બધા થઈ ગયા. તો એમાંથી બચવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અભયારણ્ય છે કે અહીંયા આગળ આવો ભૂલો અને સ્વરૂપનું ધ્યાન કરો. કારણ કે ત્યાં આગળ તો બધી ગરબડ છે. કારણ કે ત્યાં શું છે, સબ હે બટુવા લોગ નહીં કોઈ આપનો, એ લૂંટવા ઉભેલી જગત છે આખું. ત્યાં આગળ લૂંટાવાનું છે. જો લૂંટાવું ના હોય તો અહીંયા આગળ આવીને ચૂપચાપ બેસી જાઓ. સદગુરુ દેવ કી